नमताय जाते बरे अरहंतालि महा करिमंगल करियो महा ग्रंथ करण को का जाते मिले समाज सब पावे मुझ पदरम आज श्री मोक्षनाथ प्रकाश ग्रंथ से थोड़ो कवर स्लाइड सातमा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ ચેપ્ટર અહીંયા પ્રારંભ કરી છે. પંડિતજીએ વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિના 4 પ્રકાર કહ્યા. એમાં પ્રથમ પ્રકાર જે કુલ અપેક્ષાએ ધર્મધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ એનું વર્ણન ચાલી રહ્યું છે. હવે અહીંયા ધર્મ ધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ એક બાજુ તો કહેવાય છે કે વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ છે અને એને ધર્મધારક કહ્યું છે. ખ્યાલ મથાળામાં તો કહે છે કે ધર્મધારક એટલે શું અને વળી ધર્મધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ એટલે શું, પહેલાં થોડુંક એનું સમજી લઈએ. અહીંયા જે ધર્મધારક કહ્યું છે તો વિતરાગ ધર્મની વાત નથી પહેલાં, તો અહીંયા વ્યવહાર ધર્મની વાત છે, અર્થાત તો પુણ્ય ભાવની વાત છે. પુણ્યને પણ ધર્મ કહેવાની પદ્ધતિ છે. વ્યવહાર ધર્મ કહે છે પુણ્ય પરિણામ. તો એક તો અહીંયા ધર્મધારક એટલે વ્યવહાર ધર્મના ધારકની વાત છે. અને વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ છે તો પણ તમે એને ધર્મધારક કેમ કહો છો? કેમ કે એને જે વ્યવહાર ધારણ કર્યો છે, વ્રત શીલ સંયમ તપ દાન પૂજા પાઠ આદિ જે બી કાર્યો છે એ જે ધારણ કર્યા છે એ ધાર્મિક જીવોને પણ હોય છે. લોકમાં એની ઓળથી વ્યક્તિને ધાર્મિક કહેવામાં આવે છે. એક તો આ બધા એને જે ધારણ કર્યું છે, જે વ્યવહાર ધારણ કર્યો છે એ ધાર્મિક જીવોને પણ હોય છે અને ધર્મ માટે વિતરાગ ધર્મ માટે એવી ક્રિયાઓને ધર્મી જીવ ધારણ કરતા હોય છે. અને એવા કાર્યોના માહોલમાં, એવા કાર્યોના માધ્યમમાં રહીને જીવ વિતરાગતાનો પોષાક કરતો હોય છે. પરંતુ આ તો ખાલી વ્યવહારને એકલો વ્યવહાર કાર્યોને ધારણ કરે છે અને ધર્મ માને છે એટલે વ્યવહારાભાસી થઈ ગયું. ટૂંકમાં એને જે વ્યવહાર કરે છે તો એ હવે જે કુલ અપેક્ષા કહે ને, કુલ અપેક્ષા એ જે એવા બી જીવો છે, એવા બી લોકમાં વ્યક્તિઓ છે કે આ વ્યવહાર ધર્મને ધારણ કરે છે. આ વ્યવહારને, ધર્મના વ્યવહારને, ધર્મ સાથે રહેવાવાળા વ્યવહારને ધારણ તો કરે છે, પરંતુ એનો આધાર, એનો ઉદ્દેશ પરમાર્થને પ્રાપ્ત કરવાનો નથી. સાંભળજો. અને એનો ઉદ્દેશ કોઈ વિતરાગતા, એનું પ્રયોજન નથી, પરંતુ એને તો કુળના આધાર પર, પરંપરાના આધાર પર આ ધાર્મિક કાર્યો, જે ધર્મની જે પરંપરામાં જે ધાર્મિક કાર્યો હોય છે એને ધર્મ માનીને અંગીકાર કરે છે. એને કોઈ મતલબ નથી ધર્મથી, કોઈ મતલબ નથી વિતરાગતાથી, કોઈ મતલબ નથી મુક્તિથી, કે એને કોઈ મતલબ નથી કોઈ કશાય અથવા કોઈ માન કશાયની કોઈ મતલબ નથી. ખાલી એને મતલબ છે કે અમારા કુળમાં આ કાર્યો ચાલે છે, અમારી પરંપરામાં આ કાર્યો ચાલે છે એટલે અમે કરીએ છીએ. તો એના આધાર ઉપર પણ
એવો જે ધર્મની સાથે રહેવાવાળો વ્યવહાર છે એ વ્યવહારને અંગીકાર કરવાવાળા જીવો ઘણા હોય છે. એને એટલા માટે આ મથાળું અહીંયા સાર્થક છે. પહેલો પેરેગ્રાફ થઈ ચૂક્યો છે, હું ખાલી વાંચી લઉં છું, ખ્યાલમાં આવે એવું છે. કોઈ જીવતું કુળક્રમ વડે જ જૈની છે, પણ જૈન ધર્મનું સ્વરૂપ જાણતા નથી. માત્ર કુળમાં જેવી પ્રવૃત્તિ ચાલતી આવે છે તે જ પ્રમાણે નિવર્તે. બરાબર, ક્લિયર છે? હમણાં જે વાત કરી આવી ને, કોઈ જીવ તો કુળક્રમે, કુળક્રમ એટલે અમારા કુળમાં પરંપરા છે એટલે અમે કરીએ છીએ. જૈનોની વાત છે, આ તો જૈનની વાત છે. જે જૈનની જે સાચું આચરણ કરે છે, ધર્માધારણ એટલે ધર્માચરણ, જે ધર્મરૂપી આચરણ, બાહ્ય આચરણ, વ્યવહાર આચરણ, જે આચરણ કરે છે, જે પણ પછી શાસ્ત્ર સાંભળવાનું કે જે બી દર્શન આદિ કરવાનું બધું આચરણ, તો એ જે બી આચરણ કરે છે કુળક્રમથી કરે છે. અમારા કુળમાં એ ક્રમ છે, અમારી પરંપરામાં એ છે, પર્યાય ક્રમબદ્ધ હોય છે, એને પુણ્યમાં ધર્મ નથી, વિતરાગતા ધર્મ છે. અમારા ભગવાન વિતરાગી હોય છે, વસ્ત્ર ગ્રહણ કરતા નથી, એને કોઈ પણ પ્રકારનો લેપ હોતો નથી, નિરાહારી હોય છે. જે આ પણ બધું પાઠશાળામાં ભણે છે, તો પાઠશાળામાં ભણે છે એટલે માને છે. સાંભળજો, આ બધી વાતો પણ એને પરંપરાથી માને છે. મારે કહેવાનો અર્થ એ અહીંયા કુળક્રમથી માને છે. એના કુળમાં આ વાતો ચાલે છે એટલે માને છે, પણ એ કોઈ નિર્ણય કરીને કે કોઈ એનો પુરુષાર્થના ઉદ્દેશથી કે વેદજ્ઞાનના ઉદ્દેશથી કે એને સમજીને આત્માના હિતના ઉદ્દેશથી, એ ઉદ્દેશથી આ જીવો કરતા નથી. ભલે એ બધું ભણે, આ સાચું સાચું જ ભણે અને સાચું સાચું જ કહે. અમારે ત્યાં આમ વાત છે, અમારે ત્યાં પર્યાયને ક્રમબદ્ધ કહે છે, અમારે ત્યાં ભગવાન વિતરાગી હોય છે, અમારે ત્યાં આમ હોય છે, અમારે ત્યાં આ હોય, અમારે ત્યાં તો કેવા નકોર ઉપવાસ કરે છે, પાણીનું પણ આમ બહુ ઉત્સાહથી કહે. પણ તું શું કામ કરે છે, શું છે, કઈ ક્રિયા છે, એના ભાવ શું છે, એ કરવા પાછળનો ઉદ્દેશ શું છે, એ અમને ખબર નથી. અમારે ત્યાં હોય છે એટલે અમે પણ આ દશલક્ષણ પર્વમાં એ બધું કરીએ છીએ. રોજ નથી કરતું પાછો, પહેલાં આવા પર્વો આવે ને તો થોડુંક એક ઉત્સાહમાં કરે છે. મને ઘણીવાર વિચાર આવે કે દશલક્ષણ પર્વમાં તો તમારે માઇક ગોઠવવા પડતા હોય છે, બહાર વ્યવસ્થા કરવી પડતી હોય છે. એનો અર્થ કે એટલા લોકો છે, આ કુલને પણ, કુલના આધારે પણ જૈન એટલા લોકો છે, પરંતુ કુલ પરંપરાથી બી 10 જ દિવસ આવે. મારી બધા કુલ પરંપરાથી બી રોજ ક્યાં આવે? નહીં તો આની સભા ભરાય ને જોરદાર, તમારે મોટો હોલ લેવો પડે ને, એમ કહેવું છે મારું. મને બહુ વિચાર આવે કે આટલા લોકો જૈન છે, આટલા લોકો પાસે સાચી વાતના પરંપરામાં જન્મ્યા છે, પરંતુ 10 દિવસ ખાલી ભગવાનને મોટું બતાવી જાય છે, એમ કહો તો બી ચાલે. બહુ દરિદ્રતા છે. ખેર, અહીંયા કહે છે કે કોઈ જીવ તો કુળક્રમે જ જૈની છે. એટલે આ જે ધર્મધારક, ધર્મને ધારણ કરે છે, વ્યવહાર ધર્મને કુળ અપેક્ષા કરે છે કે અમારા કુળમાં ચાલે છે, અને એનું સ્વરૂપની ખબર નથી. અહીં લખ્યું ને જૈન ધર્મનું સ્વરૂપની ખબર નથી કે આ જે પૂજા પાઠ આદિ જે કરવામાં આવે છે, ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે કે પોતાના આત્માને એ રીતે ગુણાનુવાદ કરીને પોતાના આત્માના ગુણો પ્રગટ કરવા માટે કરવામાં આવે છે, કાંઈ જ ખબર નથી. બસ એ રીતે જો તો એક તો આની એક ફોર્મ્યુલા પરિભાષા આપી. હવે એમાં લોજિક, પંડિતજીની જે શૈલી છે લોજિક, ત્યાં જેમ અન્યમતી પોતાના કુળ ધર્મમાં પ્રવર્તે છે તે જ પ્રમાણે આ પણ પ્રવર્તે છે, હે ને? તો પછી કોનો ધર્મ સાચો? તો પેલો બી અગર જો કુળક્રમથી ધર્મ માનવામાં આવે, કુળક્રમથી જે ધાર્મિક ક્રિયાઓ છે એનું આચરણ કરવાનું જ નામ ધર્મ હોય, અગર ધર્મ એને જ જો કહેવામાં આવતું હોય તો જે કુળ છે દુનિયામાં, જેટલા બી કુળ કહે જોઈ લેજો, કેટલા કુળ યાદ નથી મને, હે? કર્ણાનુગમાં આવે ને કુળ જે ઉચ્ચ કુળ નીચ કુળ તો 2 ભેદ, પાછા કુળ બી કેટલા બધી ફિક્સ છે સંખ્યાઓ. ખેર જે બી હોય, તો એ કુળમાં જે કુળમાં જે ધર્મના નામે આચરણ કરવામાં આવતું હોય એ બધાને એ કુળક્રમથી પછી એને ધર્મ કહેવાનો અવસર આવશે.
માન્ય છે. અને જે કુળમાં જે કોઈ ધર્મ માનીને કાર્ય કરવામાં આવતું હોય એ બી તો કુળ ધર્મ માનીને કરે છે. તો પછી એ તો એનો ધર્મ પછી સાચો કે ખોટો કે એનો નિર્ણય કેવી રીતે થશે? એને ધર્મ કહેવાય કે ના કહેવાય, એ ધર્મનું ફળ સુખ આવશે કે નહીં આવે એ વાત ઊભી થશે કે નહીં, એમ કહેવું છે. ત્યાં જેમ અન્યમતી પોતાના કુળ ધર્મમાં પ્રવર્તે છે તે જ પ્રમાણે આ પણ પ્રવર્તે છે. જો બહુ જબરજસ્ત ઉદાહરણ આપ્યું છે. જો કુળક્રમથી જ ધર્મ હોય, અગર એ કુળક્રમથી જ ધર્મ માનવાની પદ્ધતિ હોય, એ રીતે જ માનવાની વાત હોય તો મુસલમાન આદિ સર્વ ધર્માત્મા જ ઠરે. કેમ કે મુસલમાન પણ જે કંઈ કરે છે, જે બી નમાજ ભણે છે કે જે બી કાંઈ કરે છે, જે હજ શું કહેવાય રમજાનમાં જે બી એ લોકો 1 મહિનાના ઉપવાસ કે જે પણ કંઈ કરે છે એ બધું બી એના કુળને અનુસાર કરે છે. કુળથી બિલોંગ કરીને એના કુળમાં એને ધાર્મિક કાર્યો ઠરાવ્યા છે અને એને કુળના આધાર પર ધર્મનું આચરણ કરે છે. તો પછી એ પણ ધાર્મિક કહેવાનો, ધાર્મિક માનવાનો પ્રસંગ આવશે એ માન્ય છે. ખ્યાલ આવ્યો? જે વાત કહે છે. અને તો પછી જૈન ધર્મનું વિશેષપણું શું રહ્યું? તો પછી વિતરાગ ધર્મ, વસ્તુ ધર્મ, સાચો ધર્મ, આત્માના ધર્મ, એની વાત પછી ક્યાં સાચી રહી? એનું વિશેષપણું શું? એમાં આપણો જે ધર્મ જે છે આત્માનો ધર્મ અને એ ધર્મ એના વિષયમાં એમાં ફરક શું પડ્યો? એ બી એના કુળથી એને ધર્મ માને છે, આપણે બી કુળ. ભલે આપણે આ ધર્મ પરંપરા ધર્મથી કરીએ જે પરંપરા સાચી છે, અનાદિ પરંપરા છે, અરહંત પરંપરા છે, એની ના નથી, પરંતુ આપણે પરંપરાથી જઈએ છીએ તો પછી એ કહે છે કે ધર્મ નથી, ધર્મનું કારણ નથી. તો કોઈ કહે કે કાંઈક તો લાભ થતો હશે ને. લાભ તો ત્યારે જ થાય કે કદાચિત એને એવો પ્રસંગ બની જાય કે પરંપરાથી આવે પણ એને નિર્ણય કરી લે, સાચો વિજ્ઞાન કરી લે, તો પછી એનું કામ થઈ જાય. પણ માત્ર પરંપરાથી જ આવતું રહે તો કોઈ ન એને ધર્મ છે કે ન એ ધર્માત્મા છે કે ન એને કોઈ લાભ છે કે બસ એ પ્રવાહથી ચાલે છે, કુટુંબ પ્રવાહથી ચાલ્યા કરે છે બસ. બાકી એનો પોતાનો કોઈ નિર્ણય નથી કે આ સત્ય છે કે અસત્ય છે, સાચું શું છે, એની વાત અહીંયા કહી. હવે એને થોડુંક ડેવલપ કરે છે. અહીંયા સુધી ચર્ચા થઈ ચૂકી છે, હવે ડેવલપ કરે છે પંડિતજી. જો એક ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા નામનો ગ્રંથ છે, એનો 7મા નંબરની ગાથા અહીંયા કોટ કરી છે અને એના આધાર પર અહીંયા કુળગ્રંથથી જો કોઈ ધર્મ માને છે તો શું દોષ આવી જાય એની બહુ સુંદર ચર્ચા છે. જો લોયમ્મી રાયણીયણાયમ કુલકમ્મ કૈયાવી કિમ પુણતિલોય પ્રહુણો જીણંદ ધમ્માદિઘારમ્મી. એ બહુ જબરજસ્ત વાત છે. અર્થ કર્યો છે. જો અર્થ, લોકમાં એવી રાજનીતિ છે. શું રાજનીતિ છે? કે કુળક્રમ વડે કદી તેનો ન્યાય થતો નથી. જે સંવિધાન છે ને ભારત દેશનું અને લોકમાં કોઈ બી દેશનું સંવિધાન જે છે એ શું કહે છે કે કુળક્રમ વડે કદી તેનો ન્યાય થતો નથી. અહીંયા ધર્મની વાત નથી. ઉદાહરણ આપે કે લૌકિકમાં જે ન્યાય કરવામાં આવે ને એવી કુળક્રમના આધારે કરવામાં આવતો નથી. સત્ય અસત્યના માપ ઉપર ન્યાય કરવામાં આવે. કેમ આ લખ્યું છે? કોઈ એવું કહે, કોઈ ચોર એવું કહે, સાંભળજો, કે જેનું કુળ ચોર છે તેને ચોરી કરતા પકડી લે અને ન્યાયાધીશની સામે એમ કહે કે ભાઈ અમારો તો આ ધર્મ છે, અમારો કુળ ધર્મ છે, ચોરી કરવી એ અમારા કુળનો ધર્મ છે, તો પછી એ અસત્ય કેવી રીતે થયું? એ મતલબ કે ગુનો કેવી રીતે થયો? અને છે એવા બી છે કે જે કુળ ધર્મ માને છે. ચોરી કરવી એ અમારા કુળનો ધર્મ છે, અમારા કુટુંબનો ધર્મ છે. મારા પપ્પા, મારા બાપા પણ એ જ કરતા હતા, મારા દાદા પણ એ કરતા હતા, મારા પરદાદા પણ એ કરતા હતા. અમારે તો પેઢીઓની પેઢીઓ ચોરી કરવી એ જ અમારા કુળનો ધર્મ છે. એમ કોઈ એને તર્ક કરે, કોઈ વકીલ એમ પોતાના અસીલને બચાવવા માટે એવું તર્ક કરે તો એ બરાબર છે? ખ્યાલ ને? તો શું કે ન્યાયાધીશ, અને અરે હું તારા બાપા કરતા હતા કે દાદા કરતા હતા, એ પણ ચોરી કરવું એ તો પાપ છે, ગુનો છે, તો તારે સુધરવું હતું. હે ને? અમારા દાદા જે રીત છે રઘુકુલ રીત સદા ચલી આવી, એને લોકો બોલે છે ને લોકમાં બહાર બહુ સાંભળવા મળે કે અમારે તો આ બધી રીત ચાલે. બસ એ જ રીતિ રિવાજ પ્રમાણે એમ કહે છે કે જેનું કુળ ચોર છે તેને ચોરી કરતા પકડી લે તો તે તો કુળક્રમ છે એમ માનીને છોડતા નથી, એમ માનીને એને માફ કરતા નથી કોઈ. તો સંવિધાનમાં એવું છે કે ભાઈ એનો તો
એને તો છૂટ આપો, કેમ કે એના તો કુળમાં એ છે, એના સંસ્કાર એ છે. અરે કુસંસ્કાર તારા ઘરમાં છે એ તો તારો દોષ છે, તારે સુધરવું જોઈએ. એટલે જેમ કુળક્રમથી કોઈ વસ્તુને સ્વીકાર નથી થતો, એમ ધર્મમાં પણ કુળક્રમથી સ્વીકાર થતો નથી. એમ અહીંયા કહેવું છે. જો આગળ ઘણી બધી ચર્ચા આવશે, હે ને? હા, તેને ચોરી કરતા પકડી લે તો કુળક્રમ છે માનીને છોડતા નથી, પણ દંડ જ આપે છે. તો ત્રિલોક પ્રભુ જિનેન્દ્ર ભગવાનના ધર્માધિકારમાં શું કુળક્રમ અનુસાર ન્યાય સંભવે છે? તો પછી કોઈ કહે કે અમારા કુળનો ધર્મ છે, તો પેલો એ કહે છે કે અમારા કુળનો ધર્મ છે. બધા કહે છે કે અમારે ગણપતિ એ મારો ધર્મ છે. આજે હવે ગણેશોત્સવ આવશે, આપણે 10 લક્ષણ ધર્મ છે. બધાના પોતપોતાના ધર્મ છે. સરકાર તો કહે છે કે અમને કોઈ વાંધો નથી, પોતપોતાનો ધર્મ બનાવો, કુળ ધર્મ. તો કુળ ધર્મથી વાસ્તવમાં ધર્મ નથી હોતો. તો લાસ્ટ ટાઈમ ઓલું યુગલજી સાહેબની કવિતા વાંચીને આનો ખુલાસો કર્યો તો, તૂફાન નામની કવિતા, લો રોકો તૂફાન ચલા રે, અને એ વાત બહુ અહીંયા ખુલાસાથી કરી હતી. ખરેખર તો માની લો કે કોઈ જે ધર્મ છે ને, એને કુળના આધાર ઉપર આચરણ કરે છે, એના આધાર ઉપર માને છે. અને કોઈ જે આપણી જે બાહ્ય રીતિનીતિ છે, દિનચર્યા છે, જીવન છે, સંસ્કૃતિ છે, આપણું જે ચર્યા છે, એ બધામાં તો આપણે કુળક્રમને સાઈડમાં મૂકી દીધું છે. શું કહ્યું મેં? હે ને? આપણું જે જીવન જીવવાની જે રીતિ નીતિ, જે રહેન સહેન, રહેણી કરણી, ખાન પાન, જીવન, ડ્રેસ, વસ્ત્ર, એ બધું તો આપણે એ બધું પછી ખાલી ધર્મ કુળક્રમથી કર્યું છે તારે. અને કર્મ ખ્યાલ કે નહીં? કર્મ તો કુળક્રમથી ના થાય કે બહુ સુધરી જવું પડે, બહુ બધી અત્યારે 21મી સદી આવી ગઈ, આમ છે તેમ છે, બધું ચેન્જ કરવું પડે, બદલાવવું જોઈએ, જૂનવાણી ના રહેવું જોઈએ. અને એમાં જૂનવાણી ના ચાલે, ધર્મમાં જૂનવાણી ચાલે. એ લખ્યું છે એવું. એ બધું કુળક્રમથી એ બધું ચાલે. જે આપણું જે ખાનપાન હતું, જે ખાનપાનની આપણી મર્યાદા હતી, આપણા પૂર્વજોમાં હતી, તો અત્યારે એ ખાનપાનની મર્યાદા રહી કે નહીં? એ તો બધું જેમ જેમ બદલાય ને, સમય બદલાય, બદલાવવું પડે. તમને ખ્યાલ નથી. ધર્મ અનાદિ અનંતનો ભલે હોય, પણ એમ બધું કે આ બધું તો અનાદિ અનંત ક્યાં માને છે તું? ધર્મ બી તું કુળક્રમથી માને છે. અનાદિ અનંત વાળો ધર્મ માને તો નિહાલ થઈ જાય, હે ને? તું કુળક્રમથી માને છે. કુળ બદલાય તો તું ધર્મ બદલી નાખીશ. તારા ધર્મનો આધાર કુળ છે. તારા ધર્મનો આધાર સત્ય નથી. તારા ધર્મનો આધાર સત્ય નિર્ણય નથી. એટલા માટે કે એ કોઈ ધાર્મિકતા નથી. હું તો ઘણી વાર કહું કે બહારમાં આપણે કેટલું બધું ચેન્જ કર્યું. આપણા બાપ દાદાઓ તો ધોતી, એ ખમીસ, લૌકિક દ્રષ્ટિએ બી ટોપી, મંદિરમાં ટોપી પહેરતા. ખ્યાલ? ટોપી પહેર્યા વગર આપણે ખાલી સ્ત્રીઓ ઉપર ઓઢીને તમારે દર્શન કરવા જોઈએ, તો આપણે ટોપી પહેરીને કરવા જોઈએ. એમ છે ખરેખર તો. માથું ખુલ્લું રાખવાનો જે લોકમાં છે ને, લોકોની પ્રથામાં બાંધીને જાય પુરુષો બી, સ્ત્રીઓ ઉઠીને જાય. આપણે તો સ્ત્રીઓ માટે જ બસ બધું કર કરીએ કે નહીં, મહિલાઓએ, બહેનોએ. અને હવે તો આજકાલ તો દુપટ્ટાઓ રાખે છે, ખબર છે? હવે સાડી જતી રહી એટલે હવે દુપટ્ટાઓ રાખ્યા છે મંદિરોમાં, કે હવે તમારે ઘરે વ્યવસ્થા ના હોય, તમે જીન્સ ટી શર્ટ પહેરતા હોય તો ભલે પહેરો, પણ મંદિરમાં ભગવાનની સામે આ દુપટ્ટા રાખવામાં આવ્યા છે, એ ઓઢીને તમે રાખ્યા બોરેલી સદી છ રાખ્યા. મને ત્યાંથી ખ્યાલમાં આવે, હે ને? કે ઓઢીને દર્શન કરેલા જોઈએ. અને પછી પુરુષોમાં ટોપી કેમ ના રાખે? ખ્યાલ આવે કે બહુ બધી બાબતો મારે એમાં ઉતરવું નથી. બાકી એને જે ગુરુદેવશ્રી જે મહાત્માનો ધર્મ ખુલીને કહે છે, પણ ગુરુદેવની અંદરમાં એવી ભાવના છે, અંદરમાં એવું સિદ્ધાંત છે કે બાકી બધું તો આ બધા ટ્રેનિડ છે, એ માનીને કહે છે. બાકી એ અગર આપણા વચ્ચે રહે જ ને તો હંમેશા થોડું ગૌણ કરીને બીજી બધી વાતો કહેવાનું ચાલુ કરી દે. એમને બી ખ્યાલ આવે કે નહીં? શું કરે જો. તો અહીંયા કહે છે કે એ બધી બાબતોમાં તો તને કુળક્રમની કાંઈ જરા પણ નહીં, બસ ધર્મમાં તો જેમ બાપા કરે એમ આપણે કરવું. હેલો, અહીંયા તો એ કહેવાવાળા છે કે ધર્મમાં તો તું પરીક્ષા કરીને કરજે, તું નિર્ણય કરીને કરજે. બાકી બધી ચીજમાં કુળ જેમ કહે એમ કરજે. હવે એ વિવાહ આદિક કાર્યોમાં તો જેમ કુળ કહે એમ કરજે. તારા કુળમાં જે નિયમ હોય, જે નિર્ણય હોય, અને જે પ્રમાણે હોય, જે કહે કે ભાઈ તારે અહીંયા લગ્ન કરવાનું ત્યાં કરી લેજે. એમાં તારું કાંઈ નહીં બગડે, અને આમાં તો તારા આનંદ બગડી જશે. જો ધર્મ તે પોતે બુદ્ધિપૂર્વક સત્યનો નિર્ણય કર્યા વગર અગર જો તે ધારણ કરી લીધું હે ને, તો કે એનાથી કોઈ લાભ તો નથી, પણ એનાથી આનંદ ઊભા થશે. હવે એ બધી આગળ વાત ખુલાસા કર્યા, ઘણી બધી બાબતો છે. જો
એ ઉદાહરણ બી આપ્યું જે મેં કહ્યું ને, થોડું સારી ભાષામાં ઉદાહરણ આપ્યું. જો વળી જો પિતા દરિદ્ર હોય અને પોતે ધનવાન થાય તો ત્યાં કુળક્રમ વિચારી પોતે દરિદ્રી રહેતો જ નથી. આપણા પિતા દરિદ્ર હોય તો પછી આપણે ધનવાન બનવું જોઈએ. પિતા ખેતી કરતા તો આપણે ખેતી કરવું જોઈએ કે એન્જિનિયર બનવું જોઈએ. પિતા મરચું મસાલો વેચતા હોય, મીઠું મરચું વેચતા હોય, ધંધો કરતા હોય કરિયાણાનો, હર્ષદભાઈ, તો છોકરાએ કરિયાણાનો બિઝનેસ કરવો જોઈએ કે પછી એન્જિનિયર બી બનવું જોઈએ? આપણા કુળનો બિઝનેસ શું? વાણિયાઓના કુળનો બિઝનેસ શું? કરિયાણા, અનાજ, બરાબર છે. અને આપણા છોકરાઓને આપણે ક્યાં મોકલીએ છીએ? ઇંગ્લેન્ડ, અમેરિકા. તો પછી કુળક્રમ ક્યાં ગયું? ધર્મ કુળક્રમથી અને બાકી બધા કાર્યો પોતાની મરજીથી. તો કેવું ના ચાલે? એ અહીંયા કહેલું છે. બહુ જોરદાર, બહુ સરળ છે ચંદ્રકાંતભાઈ. પણ જે મનોવિજ્ઞાન છે ને આપણી ગ્રંથિ, એ તો કહે છે કે તું જે એમાં કરે છે ને એ લૌકિકમાં, એમાં અમને વાંધો જ નથી, પણ ધર્મની બાબતમાં કુળક્રમનો નિયમ લાગુ પડતો નથી. એ કલમ હટાવી દે 370ની જેમ. પહેલા એ કલમ હટાવી દે. એ રીતે અહીંયા કહે છે. શું કહે છે? વળી જો પિતા દરિદ્રી હોય અને પોતે ધનવાન થાય તો કુળક્રમ વિચારી પોતે દરિદ્ર રહેતો જ નથી, તો ધર્મમાં કુળનું શું પ્રયોજન છે? તો ખાલી ધર્મમાં જ કેમ લગાવે છે કુળની વાતો? બરાબર છે. હવે જો ઓર બતાવ્યું, પિતા નરકમાં જાય અને પુત્ર મોક્ષ જાય છે. હે ને? કોણ ગયા નરક? રાવણનો જીવ ક્યાં ગયો? નરક ગયો. અને પુત્ર ઇન્દ્રપુતિ, ઇન્દ્રજીત, ભાઈ કુંભકર્ણ, એ બધા મોક્ષે ગયા. તો પછી એમને પોતાની ખાનદાનની રીત હે ને રાખવી જોઈતી હતી. અગર જો પિતા ભાઈ, મોટો ભાઈ નરકમાં જાય, પિતા નરકમાં જાય તો પછી આપણે ક્યાં જવું જોઈએ? નરકમાં. એવું છે કંઈ? તો કહે છે કે ત્યાં તું કુળક્રમ કેમ નથી લગાવતો? ખાલી ધર્મમાં જ કુળક્રમ લગાવે છે. પિતા મોક્ષે જાય અને દીકરો નરકે જાય, એવું પણ બને છે. હે ને? આજે એ રીતે છે. અને બધી બાજુ છે. આપણે ક્ષણિક રાજા ક્યાં છે અત્યારે? નરકમાં. અને એમનો દીકરો અભયકુમાર મોક્ષે જાય. અલગ અલગ પ્રકારે છે ને. કર્ણિકની વાત નથી. અભય બહુ દીકરા હતા ને બધા. જે જેલમાં નાખ્યો દીકરો અલગ, અને મોક્ષે ગયા દીકરો અલગ. મોક્ષે ગયા દીકરાનું નામ અભયકુમાર. જોઈ લેજો પ્રથમા યુગમાં કઈ ભૂલ થતી હોય તો. એ રીતે પિતા નરકમાં જાય અને પુત્ર મોક્ષે જાય, ત્યાં કુળક્રમ ક્યાં રહે? જો કુળ ઉપર જ દ્રષ્ટિ હોય તો પુત્ર પણ નરકગામી થવો જોઈએ, એ લોજિકથી. તો માટે ધર્મમાં કુળક્રમનું કાંઈ પણ પ્રયોજન નથી. અને તું કુળમાં તો બધા લોકો, અને કુળમાં તો એનું પ્રામાણ્ય શું છે? કુળમાં તો જે કોઈનું, માન લો કે અત્યારે મારું કુળ ચાલતું હોય છે, એ કુળમાં મારી પુણ્યનો ઉદય ખૂબ હોય, મારી બોલબાલા હોય, મારો સિક્કો ચાલતો હોય, તો કુળક્રમમાં તો કાંઈ બી સામેલ કરી દે. તો પછી એ પ્રમાણે થશે બધું. એમ અહીંયા કહે છે. તો કે તો દોષ આવી જશે કે આ જે ધર્મનો નિર્ણય તો સ્વયં સમજીને, વિચારીને, પ્યોર બુદ્ધિ લગાવીને કરવું જોઈએ. બાકી કુળક્રમમાં તો શું છે? હવે કુળદેવી દેવતાઓ ક્યાંથી આવી ગયા? પહેલાં હતું જ નહીં આ બધું. હે ને? જેને કોઈ પ્રસન્ન થઈ ગયા હશે દેવ, કોઈને કોઈ લાભ થઈ ગયો હશે કોઈ દેવી દેવતાઓના લક્ષ કરવાથી, તો એને સ્થાપના કરી દીધી કે એટલે સૌથી પ્રથમ ભગવાનની દર્શન કરવા જતાં પહેલાં આપણે કુળદેવને પ્રસન્ન કરીને જવું. તો એને કુળદેવ સ્થાપી દીધા. બધું બકવાસ છે, બોગસ છે. હે ને? ખોટી પરંપરા ચાલી ગઈ. એ તો પરંપરા નવું ચાલુ કરી નાખ્યું. કોઈ વિચાર જ નથી કરતા. એટલે આપણા માટે તો નહીં, આપણા પૂર્વજોએ કર્યું ને. પણ અરે પૂર્વજોએ કર્યું તો અનાદિ અનંત થોડી છે. તો કોઈએ પોતાની કોઈ બુદ્ધિથી કે કોઈ પોતાની ભાવનાઓમાં કે કોઈ રાગ આવેશમાં કે કોઈ અંધશ્રદ્ધામાં કામ કરી નાખ્યું. તો એકે સ્થાપ્યું તો એક કરે એટલે તો અહીંયા તો એક તાલી પાડે ને સભામાં બધા તાલીઓ પાડે. મેં તો બહુ વાર જોયું છે. પછી એ વક્તા શું બોલ્યો છે એ ખબર જ ના હોય. એક પ્રથા છે, આ ભીડ પ્રથા જોરદાર છે. ભીડ પ્રથામાં તો એક જણ કોઈને પીટે ને તો બધા પીટવા લાગે. પણ શું કામ પીટે છે? ખરેખર નિર્દોષ છે કે દોષી છે? કોઈ જગ્યાએ પ્રમાણે એની એનામાં પાછું અત્યારે કલમ એવી છે કે એનામાં કોઈ ગુનો લાગુ નથી પડે. આ બી એક નવું હમણાં મેં વાંચ્યું કે પબ્લિક કાંઈ બી કરે ને તો એમાં ગુનો લાગુ નથી પડતો. કોઈ પબ્લિક ઇસ્યુ બોલીને કોઈને ઉડાવી દે તો કાંઈ નહીં, પબ્લિકમાં થઈ ગયું એમ કહીને ગવર્મેન્ટ બંધ કરી દે ચોપડો. તો કોઈ મતલબ નથી. અને કાંઈ પોતાની બુદ્ધિ ગીરવે મૂકીને ધર્મનો નિર્ણય ન કરવો જોઈએ. લોકમાં તો બુદ્ધિ વાપરતો જ નહીં લૌકિક કાર્યોમાં તો, કેમ કે એ તો બધું ઉદયગત છે. ભલે તને એમ લાગ્યું કે મારા બાપાએ કુળક્રમથી કર્યું, પણ તે નક્કી કરીને આવ્યો હતો કે આ જ પત્ની સાથે તારે
જે પણ કાંઈ થવાનું છે આ પત્ની સાથે કે આ પતિ સાથે જ લેનદેન છે, એ તો નક્કી કરીને આવે છે. ભલે વર્તમાનમાં પ્રેરક નિમિત્ત તરીકે માતા પિતા કે મિત્ર કે કોઈ બની જાય, પછી આરોપ નહીં આપતા કે આવું બતાવ્યું ને તેવું બતાવ્યું ને આમ કર્યું તેમ કર્યું. બધી જ વસ્તુ અહીંયાથી નીકળી જાય છે. કોઈ બતાવે ને ખરાબ ઈરાદાથી તો પણ તારા ઉદયમાં પુણ્યનો ઉદય હોય તો બધું અનુકૂળ રહે. અને કોઈ મતલબ કે બહુ સારી ભાવનાથી કરાવે તો બી બધું વિરોધમાં પડી જાય. બહારમાં તો તારું કે કોઈનું કોઈ ગણિત નથી, હલાવે કે નહીં, પણ ધર્મમાં પુરુષાર્થનું ગણિત છે, હલાવે કે નહીં. બહારમાં મને શું મળવું શું ના મળવું, પણ મારે આ રાગમાં મારે પ્રવર્તવું કે ન પ્રવર્તવું એના માટે તો મારો પુરુષાર્થની જ જરૂર છે, હે ને. આ શરીરને મારું માનવું કે ના માનવું, આ શરીર મળવું એ મારા હાથની વાત નથી, પણ શરીરને મારું માનવું કે ના માનવું એ મારા હાથની વાત છે. કેટલી મોટી વાત છે, ખ્યાલ આવે. ભોગ આદિની પ્રવૃત્તિ પર્યાગત યોગ્યતા અનુસાર થાય, પણ એમાં સુખ છે કે સુખ નથી એવો નિર્ણય કરવો એ મારા હાથની વાત છે. ખ્યાલ આવે. અસંયમ રૂપ જીવનને છોડવું એમાં કોઈની રાહ નહીં જોવું, અને એ તારા હાથની વાત છે. તું પોતે પુરુષાર્થથી કરી શકે છે, એ બહુ મોટી વાત છે. મને અત્યારે આ બધા બહુ વિચારો ચાલે છે કે ભાઈ આપણે અસંયમરૂપ જીવન જીવવું કે ના જીવવું, આપણે જમીન જોઈને ચાલવું કે ના ચાલવું, એમાં કોણ મજબૂર કરે છે તને? પોતે નિર્ણય કરી લે ને. રાગ વિશેષ છે તો તું વેદ જ્ઞાન કર, બુદ્ધિથી વિચાર. અને કેટલા જીવો ઉપર પગ દઈને તું મિત્રને મળવા જાય છે દોડીને, કેટલું એક સીન લેવા માટે કેટલા ઘાસ ઉપર ચાલીને એક ફોટો પેલું શું ફોટો સેશન ગોઠવે છે તું. બાળકના નાના પેલા થઈ જાય પછી આજકાલ બહુ બધું વિકૃતિ આવી ગઈ ને, જે બી હોય એનાથી મને કાંઈ પ્રોબ્લેમ નથી. ફોટો સેશન લઈને પછી ફોટો સેશન લઈ એટલે બધું આખું ફેમિલી જાય કોઈ ગાર્ડનમાં ને પછી, તો એ બધું તો આપણે રોકી શકીએ ને આપણાને. એના માટે ક્યાં કોઈ વાત આવે. ટૂંકમાં આ કહે છે કે કુલક્રમથી ધર્મ નથી થતો, ધર્મ તો ધર્મીના આશ્રય વેદજ્ઞાન દ્વારા આત્માના આશ્રય થાય છે. જુઓ, બહુ જોરદાર વાત લખી છે આગળના પેરેગ્રાફમાં, બહુ સાવધાની આપી છે કે જો અગર કુળક્રમથી માને ને તો બહુ બધી વિકૃતિ આવી જશે. કે કુળનું પ્રમાણ કોણ છે, આ કુળનો આ ધર્મ એવું પ્રમાણ કોણ છે બતાવો. તમે જે બી તમારે સ્થાનકમાં કે શ્વેતંબરોમાં કુળદેવીની પ્રથા ચાલે છે ને, એ બી શરૂઆતથી નથી. તમે વાંચજો શ્વેતંબરોના કલ્પસૂત્ર ઉઘાડ્યું, કોઈ વાંચતું જ નથી. એમને બી એમના શાસ્ત્રો ક્યાં વાંચ્યા છે? કલ્પસૂત્ર જે છે ને ત્યાંનું, હે ને, જે મતલબ કે આર્ટિફિશિયલ શાસ્ત્ર છે, બનાવટી શાસ્ત્ર છે, તો એમાં બી કુળદેવીનું જિક્ર નથી કરતા એ લોકો. પણ પછી એ તો એડ ઓન થતું જાય, એડ થતું જાય. કોઈને લાભ થયો હોય તો એ ગુરુને કહે કે તમે અત્યારે આપણો સિક્કો ચાલે છે તો તમે આ એક સૂત્રમાં એડ ઓન કરી દો. ઘણું બધું ચાલે છે. શું પ્રામાણ્ય છે જો એ લખ્યું છે. શાસ્ત્રનો અર્થ વિચારીને જો કાળ દોષથી જૈન ધર્મમાં પણ પાપી પુરુષોએ કુદેવ કુગુરુ કુધર્મ સેવન આદિ રૂપ તથા વિષય કષાયના પોષણ આદિ રૂપ વિકૃત પ્રવૃત્તિ ચલાવી હોય તો તેનો ત્યાગ કરી જીન આજ્ઞા અનુસાર પરિવર્તવું યોગ્ય છે. સ્પષ્ટ લખ્યું ને. કદાચ તો બુદ્ધિ તો લગાવો કે કોઈ દેવી હું ગંદા કામ કરું અને કુળદેવી આવીને મને બચાવી લે, એ કેવી રીતે? હું ગંદા કામ કરવાનું બંધ કરું ને. મારે જો બચવું જોઈએ, મારા ખોટા પાપના ઉદયથી બચવું હોય તો પાપ પરિણામ રોકવું ને. હું કરું તો પાપ પરિણામ કરું અને પછી વર્ષના અંતે કોઈ દેવીને પ્રસન્ન કરી લઉં, એ કઈ રીતે લોજિકલ છે? અરે કોઈએ એમ કદાચ ઘુસાડી દીધું હોય કે તું દેવીને પ્રસન્ન રાખજે અને આપણા કુળ ધર્મ પ્રમાણે તું તારે બધું કરજે, તો કહે છે કે એ તારે વિચાર કરવો જોઈએ, હે ને. કેટલેથી વાત ચલાવી ઉદ્દેશ્ય જૈનથી લઈને છેક સુધી. આ જૈનોમાં બી આ રોગ ઘૂસી ગયો છે ને. હવે જો એનો પ્રશ્ન લખ્યો છે અહીં, ફેર પ્રશ્ન, એને ઓર વાત આવી. જો પરંપરા છોડી નવીન માર્ગમાં પ્રવર્તવું યોગ્ય નથી, પણ આ નવીન માર્ગ છે એ તો તું કહે છે, હે ને. આ જે આત્માનો માર્ગ નવીન છે એ તો તું કહે છે, એ તો અનાદિનો છે. અને તું અનાદિનો અથવા પરંપરાથી કહે છે એ તો નવીન છે, પણ એ તને પરંપરાથી જૂનો લાગે છે, તું કહે છે. માની લો કે આજે આપણે અત્યારે આપણી જે મંદિર દિવાલ જિનાલય છે એકદમ સાફ સુથરા છે, બરાબર. અત્યારે હાલ તો કોઈ એક ટ્રસ્ટીનું દિમાગ બગડે, મારે કોઈ સામાન્ય ઉદાહરણ કહું, કોઈ એક ટ્રસ્ટીનું દિમાગ બગડે અને એને કોઈ લૌકિકમાં કોઈ દુરાધાગાથી કોઈ દેવીથી લાભ થઈ જાય, પદ્માવતી આદિને યાદ કરી લાભ થઈ જાય, અને દબાણ આપીને 4 જણને બરાબર જે બી છેતરીને માયાચારીથી એ અહીંયા મુકાવી દે,
એ બાર આર્યામાં મુકાવી દે ક્ષેત્રપાલ અને પદ્માદેવી, જે બી મૂકી દે પદ્માવતી, બરાબર છે. હવે એ વખતે આપણા દીકરાનો જન્મ થયો નથી. 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 50 વર્ષ નીકળી ગયા, પછી દીકરાનો જન્મ થયો. હવે એને તો શું લાગશે કે અમારા સમાજે કર્યું છે, અમારા માતા પિતા, અમારા પૂર્વજોએ કર્યું છે, પરંપરાથી થઈ ગયું ને. હવે તમે કેમ હટાવવાનું કહો છો? તમે વળી નવી વાત ક્યાંથી લાવ્યા? તો કે જે મૂક્યું છે ને એ નવી વાત છે, એ નહોતું એ તો જૂની વાત હતી, એ તને ખબર નથી. આ મારી સાથે આ બનાવ બનેલો છે એટલે હું તમને કહું છું. હાલ આવે કે નહીં, મારા ગામમાં મંદિરમાં કાંઈ ફેરફાર કરવાનો હતો ને પ્રતિમાનો, તો બસ લોકો વિરોધમાં આવી ગયા. હું તો બહુ ઓછું જાઉં છું જનરલી, પણ એ લોકો અંદર અંદર બે ભાગલા પડી જાય એવું થઈ ગયું. હશે કોઈ બધાને ખબર બી હશે કે બસ કે ક્યારે આમ તૂટી જાય, કંઈક કે નહીં આ પ્રતિમા નહીં જ ફરે, આ વર્ષોથી રાખી જ છે, આમ છે તેમ છે. અને એક ભાઈ કે નહીં હવે આપણે ભગવાન નીચા પડે છે, આપણે આપણું આમ છે, એ વખતે નીચા રાખવાનું કોઈ હશે, જે બી કંઈ કારણ બન્યું હશે. એટલે આમ ભગવાનના દર્શન કરીએ તો ભગવાન એકદમ આપણે ઉપર રહેલા, આપણું જે નીચેનો પોર્શન બી મુખ સુધી આવી જાય. તો દોષ આવતો હતો તો લોકો કે ભાઈ આ દોષ છે, હવે આને દૂર કરો. તો અમુક લોકો નડી જ ગયા કે નહીં આ તો બદલાય જ નહીં, આ તો પૂર્વજો. પછી મને બોલાવે છે એટલે હે ને, એટલે હું ગયો ત્યાં. પછી મેં કીધું કે પેલા ભાઈ મેં પૂછ્યું કે તને એકચ્યુઅલી તારા પેટમાં શું દુખે છે? કહે કે તું બદલાવાની ના પાડે છે, કે કંઈ બદલાઈ અને કંઈ અનિષ્ટ થઈ ગયું તો તમે જવાબદાર છો? મને સીધું આવે ખ્યાલ આવે તમે ચંદ્રકાંત? અગર આ પ્રતિમાનું જે સ્થાપના આપણે ઊંચી કરી લઈએ અને કોઈ અનિષ્ટ બન્યું અમારા ઘરમાં, અમારા કોઈ ઓફ થઈ ગયું, કોઈ મતલબ કે ધંધામાં કોઈ નુકસાન આવ્યું, તો યુ આર રિસ્પોન્સિબલ, તમે જવાબદાર છો. ખ્યાલ આવે કે નહીં? હવે એને શું કહે? એનું પેટમાં એમ હતું કે કંઈ ફેરફાર કરીએ તો કાંઈ કોઈ નારાજ થઈ જશે, કોઈ દેવી દેવતાઓને કંઈ તકલીફ થઈ જશે. તો મેં કહ્યું કે ભાઈ મિથ્યાત્વ અનાદિનું છે, તો મિથ્યાત્વનો ભાવ કરીએ છીએ કે નથી કરતા? જે પૂર્વજો ભૂલ કરે છે એ ભૂલો સુધારવી જોઈએ કે ના સુધારવી જોઈએ? તું શાસ્ત્રે ખોલ, શાસ્ત્રમાં આ જે સ્થાપના છે રોંગ છે, એ વખતે કોઈ કારણસર થઈ ગઈ હશે, કરી હશે કોઈની. જેમ કે અરે મંદિરો, આ પેલા કયા મંદિરો બને સાસુ વહુના ઝઘડામાં, કયા છે? દિલવાળાના મંદિરો કશાયની મુખ્યતાથી બન્યા છે. તો એ વખતે કોઈ કશાય મુખ્ય થઈ હશે. મારે કહેવાનો અર્થ એ છે, હું સમેટતા એમ કહું છું આ વિષયને, કે એનો કોઈ અર્થ નથી કે એ પરંપરા, તને તું પરંપરા પકડીને બેઠો છે તો એ પરંપરા કેટલા વર્ષની, અને જે અહીંયા આત્માનો ધર્મ કહ્યો છે એ કેટલા વર્ષનો, એ તો નિર્ણય કર. એ તો ચોપડી ખોલીને શોધ કે આ જે કહે છે પાછળ જા, પાછળ જા, પાછળ જા, જે આ કહેવામાં આવ્યું છે તને એક એવો સમય મળશે કે ત્યાં હતું જ નહીં આવ્યું. અને જે સ્થાપના કરી દીધી, આજે કુળદેવને પદ્માવતી હટાવીને જો મંદિરમાં હલાવે કે નહીં, સળગી જાય સમાજ. એવું થઈ ગયું છે આજે. અને આપણે તો બધા એનાથી બચેલા છે ગુરુદેવના પ્રતાપથી. અહીંયા છે નહીં, પણ અમારા જે મૂળ દિગંબરોના મંદિરને છે આજે બી એટલે છે. આ બી મૂળ દિગંબર થઈ ગયું, પણ જે નવી વિશેષ સાચી રીતે સ્થાપના થઈ છે, પેલી બી સાચી થઈ હતી, પણ વચ્ચે વચ્ચે કોઈએ ઘુસાડી દીધું. એમ જો પોતાની બુદ્ધિથી નવીન માર્ગ પકડે તો યોગ્ય નથી. એને આપણા પર કીધું નવીન માર્ગમાં પ્રવૃત્તિ યોગ્ય નથી, કે પોતાની બુદ્ધિથી નવીન માર્ગ પકડે તો તું કહે છે બરાબર છે, હે ને? અમે કોઈ નવું કંઈ કાઢીએ તો બરાબર છે. અને ગુરુદેવશ્રી માટે બહુ ચાલ્યું અમારે. આ નવો પંથ આવે, ગુરુદેવ કહે કે આ મૂળ પંથ છે, મારો પંથ નથી. કાંજી પંથ, મુનિ પંથ એ તો આપણે બોલીએ છીએ, ગુરુદેવશ્રી એકવાર બી બોલતા નથી, હે ને? કોઈ કાંજી પંથ હોય, કોઈ પંથ તો એક જ છે, મુનિ પંથ. મુનિ પંથને સ્વીકાર કર્યો કાંજી સ્વામીએ, ગુરુદેવશ્રીએ, હે ને? અને આપણને સત્ય બતાવ્યું, એટલે આપણે એમની વાતોને ફોલોઅપ કરી. તો લોકો કહે કે તમે નવો માર્ગ લાવ્યા, ક્રમબદ્ધ પર એ નવી છે, નિમિત્ત ઉપાદાન નવું છે, ષટકારક નવું છે, પુણ્યમાં ધર્મ નથી એ નવું છે. ગુરુદેવશ્રીએ નવું શું કહ્યું? અમે તો કહીએ છીએ ડંક એકદમ બરાબર કે ભાઈ કયું નવું? બધું જ શાસ્ત્રમાં કહ્યું છે. અરે એમને તો ખાલી આપણને અહીંયા આંગળી મૂકીને બતાવ્યું કે અહીંયા લખ્યું છે, એનો અર્થ શું હલાય કે નહીં છે. આજે બી આરોપ છે મારા પર, તમે બધા નવા ધર્મમાં જોડાઈ ગયા. તો કયો નવો ધર્મ? સોનગઢનો નવો ધર્મ? અરે અનાદિ અનંત ધર્મ છે જે સોનગઢ જે ધર્મ બતાવે. અને આપણી પાસે જે ધર્મ છે અનાદિ અનંત છે, આપણે સમજતા નતા તો સમજવાનું પ્રકરણ આવી ગયું, બસ એટલી જ વાત હતી. ઘણી બધી બાબતો આ પ્રકરણને લઈને આવતી હોય છે. નથી આ કાંઈ કોઈ નવું ક્યાં છે? બધું જે નવું તો આપણે કર્યું, નવું તો આપણે એમાંથી ગ્રહણ કર્યું કે આમ કરીએ ત્યાં, અને એમાં બી કેટલી વિકૃતિઓ આવી ગઈ. વ્રતોમાં બી કેટલી વિકૃતિ આવી ગઈ, વ્રતોમાં બી કેટલી છૂટછાટ પોતે મૂકી દીધી.
બતાવો મને આ 10 ઉપવાસ, 10 લક્ષણના 10 ઉપવાસમાં પાણી કરાવવાની જે વિધિ છે ક્યાં છે? બતાવો ગોદાજી, ભૂલ દિગંબર હે ને, જે આપણે પાણી કરાવીએ છીએ 2 દિવસે, એ પાણી કરાવવાની વિધિ એ 10 લક્ષણ વ્રતમાં ક્યાં લખી છે? મને આવીને બતાવો. કોઈ શાસ્ત્ર બતાવો તો ક્યાંથી આવી ગઈ? તો એને સહન થતું નથી એટલે એને એક નવી ચીજ મૂકી દીધી, તો પ્રથા થઈ ગઈ. અરે એ તો તમને હું અત્યારે વાત કરવા બેસું તો મહિનો ઓછા પડે, એવી પ્રથાઓ ઘૂસી ગઈ છે આપણે ત્યાં પણ. એટલે કેવું પડ્યું પંડિતજીને કે તું કદાચ કોઈ જીવે રાગવશ થઈને, કસાયવશ થઈને કોઈ ખોટી વાત એડ ઓન કરી દીધી હોય, કુદેવ કુગુરુ કુશાસ્ત્રને સ્થાન આપી દીધું હોય, વિષય કસાય પોષણની વાત આપી દીધી હોય. આપણે ત્યાં નવરાત્રિ ક્યાં છે? ક્યાંથી આવી નવરાત્રિ? એને અહીંયા કયું છે? કોદનપુરમાં નવરાત્રિ રમાવાનું ચાલુ કેવી થઈ? અરે આપણને ગરબા રાસમાં રસ છે અને ગરબા રાસ સુધી કોઈ બાપા જવા દેતા નથી, તો ધર્મમાં ઘુસાડી દો કે જેથી આપણે ગરબાનું આપણું પોષણ થઈ જાય. હવે આજે દશલક્ષણ પર્વ આવે ને ત્યારે મારે આ બધું બહુ ફેસ કરવું પડતું હોય. એક દશલક્ષણ પર્વમાં મારે ત્યાંની એક બેન કહે કે આ નૃત્ય અમને તમે પરમિશન આપો કરવાની. એક છોકરી હતી, યુવા છોકરી હતી, 22 વર્ષની. મેં કીધું કે નહીં મળે, નહીં થાય, આવો પ્રોગ્રામ આપણે તેને નહીં કરતા. એટલે કે ફલાણા પંડિતજીની છોકરી તો કર્યું, બધું પ્રમાણ છે. એ પંડિતજી કરે પ્રમાણ છે, પંડિતજી કે પ્રમાણ નથી. આપણે ત્યાં 20-22 વર્ષની છોકરીને સ્ટેજ ઉપર નાચવાનું નિષેધ છે. કેવી રીતે પોસિબલ છે? એને નાની નાની દીકરીઓથી આપણે સ્વાગત ગીત કરાવીએ છીએ. તો કે નહીં મારે બહુ અદભુત ડાન્સ છે. તો કે તને ડાન્સ આવડે છે એ રજૂ કરવું છે કે નહીં? તું આ વાત ખોટી છે, આ બનેલી વાતો કહું છું તમને. મેં તો આ તારી માન્યતા ખોટી છે, હું પરમિશન નહીં કરું મારા રહેતા, હું આને પરમિટ નહીં કરી શકું. કે મને હું ધર્મની વિરુદ્ધ કોઈ પરંપરા ચાલે એ મારા બ્લડમાં નથી, મારી સોચમાં નથી. અગર જો મને તમે કોઈ પ્રોગ્રામ હેન્ડલ કરવા આપો તો 100% એ હું એની પરમિશન ન કરું. પણ જે મને કોઈ અધિકારમાં વસ્તુ નથી ત્યાં આપણે શું બોલી શકીએ? ત્યાં તો આપણે ચૂપ રહીએ, કાં તો ત્યાં નહીં જઈએ. બેમાંથી એક વસ્તુ છે. ચૂપે શું કામ રહીએ? બંધ રહી જવું નહીં. ખ્યાલ આવે કે ઘણી બધી બાબતો છે ભાઈ, બહુ વિકૃતિ આવે. એનું કારણ છે કેમ કે એ બધી પ્રથા થઈ જાય. વિદ્વાનો તો બેઠા છે, બધું જો એમને અનુમોદના છે, એ તો આવ્યા હતા, ભાઈને મેં જોયા હતા. એનો અર્થ કે આ વાત સાચી થઈ ગઈ. બહુ ચાલે છે આ બહુ. આટલા માટે તમને સ્થૂલ વાત લાગતી હશે. સીધી આત્માની વાત આપણે બહુ સાંભળતા એમ લાગે કે આ સ્થૂલ વાતો, આ સ્થૂલમાં એટલી ભૂલો પડી છે કે આત્મા નહીં પાકે, એ આત્માની વાત અંદરમાં નહીં પોસાય. કે આ જ વસ્તુમાં ભૂલ છે તો ક્યાંથી પોસાશે? મને ઘણી વાર થાય છે આત્મ અધિકાર આટલી બધી ખુલાસા એકદમ સ્થૂળથી સ્ટાર્ટ કરે છે, પછી મને તરત વિચાર આવે કે ભલે આટલી સ્થૂળથી વાત કરે છે પણ ગુરુદેવશ્રીએ પોતાના હાથેથી લખ્યો, એનો અર્થ કે કોઈ વાત હશે તો લખ્યો હશે. આખું હાથેથી લખી કાઢ્યો હતો ને, તો બીજું શું કામ લખ્યો હશે? તો કોઈ એમને જોયું હશે કે નહીં આ બહુ ફસાઈ ગયો છે જીવ, ધર્મના નામે ફસાઈ ગયો છે. ધર્મના નામે ભૂલ કરે એ ભૂલ તો જવી અસંભવ છે. એકલી ભૂલ કરતો હોય એ તો ધર્મના નામે ડરાવીને ભૂલ દૂર કરાવાય, પણ જે ધર્મ માનીને જ ભૂલ કરે, ધર્મનો આધાર લઈને જ ભૂલ કરે, હવે કયો રસ્તો? પછી કયો રસ્તો બચે છે એના માટે ભૂલ મટાડવાનો? એટલે બહુ વિચાર કરજો, શાંતિથી વિચાર કરજો. જો એ લખ્યું છે, જો પોતાની બુદ્ધિથી નવીન માર્ગ પકડે તો યોગ્ય નથી. એ પ્રશ્ન શું છે? પરંપરા છોડી નવીન માર્ગમાં પ્રવર્તવું યોગ્ય નથી. પરંપરા શું કામ છોડે? નવું ક્યાંથી લાવે? તો પંડિતજી કહે છે કે તારી વાત સાચી છે. જો પોતાની બુદ્ધિથી નવીન માર્ગ પકડે તો યોગ્ય નથી. કોઈ એવી પોતાની દિમાગથી નવું લઈ આવ્યો હોય તો તું તો એને ના પાડજે. પણ જે પરંપરા અનાદિ નિધન જૈન ધર્મનું સ્વરૂપ શાસ્ત્રોમાં પરોપણ કર્યું છે તેની પ્રવૃત્તિ છોડી વચ્ચે કોઈ પાપી, જો પુરુષોએ અન્યથા પ્રવૃત્તિ ચલાવી હોય, આવ્યું ને કે અનાદિથી પરંપરા સાચી ચાલે છે તો બરાબર છે, પણ વચ્ચે કોઈ પાપી, કોઈએ પોતાની કસાય પોષવા માટે, કોઈએ પોતાનો સિક્કો જમાવવા માટે કોઈ પ્રવૃત્તિ ઘુસાડી દીધી હોય તો તું એને નવી કઈ રીતે કહે છે? અરે તું એને અનાદિ અનંત કેવી રીતે, પરંપરાવાળી કેવી રીતે કહે છે? તો નવી થઈ. અનાદિ અનંતની અપેક્ષાએ જે ઘુસાડી દીધી તે નવી થઈ. તો એ તો તને ખબર નથી એટલે જૂની છે, એ વાત ક્યાંથી લાગે? એક તો પરિભાષા એ છે ને કે આપણને ખબર પડી એટલે નવી, ખબર નથી એટલે જૂની.
તો કહે છે કે તું તારી અપેક્ષાથી નવી જૂની તું કેવી રીતે કરે છે? કેટલી વિચક્ષણ બુદ્ધિ કોઈ જગ્યાએ એને પહોંચી વળે પંડિતજીને. જો પુરુષોએ અન્યથા પ્રવૃત્તિ ચલાવી હોય તેને પરંપરા માર્ગ કેવી રીતે કહે? અને આજે બી અમારે ઇવન અમારા ઘરમાં પણ કોઈ બી આહારની વાત આવે, મુનિરાજ તો આહાર લે છે, મુનિરાજ તો આહાર લે છે. મારા બા ઘણી વાર કે, પણ હું કહું કે મુનિરાજ આહાર લે છે, એ મુનિરાજ જે આહાર લે છે એ પરંપરાવાળું આગળનું છે કે નવું છે એ તો નક્કી કરો. ચાલો આપણે કોઈ ચીજનું ત્યાગ કરીએ તો કે મુનિ તો લે છે. અરે પણ મુનિ લે છે એ તો તમે 20 વર્ષથી 25-50 વર્ષથી જોયું છે. અને આ શ્રીખંડ ખવડાવતા થઈ ગયા શ્રાવકો મુનિરાજોને, હે ને. ફ્રીજની ચીજ તો સેવન કરવા લાયક નથી. મુનિરાજને તો વ્રતિઓને તો પ્રશ્ન જ નથી આવતો ગ્રસ્ત જીવનમાં. તો ચલો એટલી કમજોરી રહે છે. ખ્યાલ આવે કે તો એ હવે કે મુનિરાજને બિચારા આઈસ્ક્રીમ ક્યારે ખાશે? અરે તને તું શું કહે છે? ચોકામાં આઈસ્ક્રીમ, ચોકામાં શ્રીખંડ, ચોકામાં હવે શું રહે? અને પછી હવે છોકરાઓએ જોયું હોય આજના, તો પછી તમે ના પાડો. મુનિરાજ તો લે છે, મુનિરાજ તો આહારમાં લે છે. અરે મુનિરાજ આહારમાં લે છે એ તો તું કયા મુનિરાજની વાત કરે છે? એ સાચા મુનિ છે કે નહીં? એ મુનિ ધર્મ પાડે છે સાચો છે કે નહીં? વચ્ચે બનાવટ કરી અને એ બન્યો છે કે નહીં એ તો તું જો, એ તો નિર્ણય કર. હવે એ નિર્ણય કરવા જઈએ છે તો ઝઘડા થાય છે. તો ઝઘડા થાય તો તું હટી જા, તું નહીં અપનાવ. હલાવે કે નહીં? બરાબર, બહુ ફેસ કરવું પડે છે ને ભાઈ, તરત જ. અરે પણ તું જેનો તું આધાર આપે છે એ પેલા મુનિ છે કે નહીં સાચા એ તું નક્કી કર. કાંઈ ઠેકાણા નથી. ગુરુદેવશ્રી કે દયા આવે, સાચો માર્ગનો પુરુષાર્થ કરવા આવે, પદમાં આવી ગયા એટલે તો હવે તો કોઈનું સાંભળવા બી ના જાય. એટલે સત્ય વાત તો કાને નહીં પડે. હવે કમસે કમ આપણે નક્કી કરવા માટે 2-4 જગ્યાએ જઈને નિર્ણય તો કરીએ કે સાચું શું છે, ખોટું શું છે. હવે એ તો પદ લઈ લીધું, સ્વયં પદ પરમેષ્ટિ માને છે પોતાને, તો હવે કોનું સાંભળશે? પુરુષાર્થનો લોપ થઈ ગયો ભાઈ, બહુ મોટી વાત છે. કોઈ એવી ભૂલ કરતા નહીં. ટૂંકમાં એ કહેવું છે કે ધર્મ તો નિર્ણય સ્વયં એ કરવો જોઈએ, કુલક્રમથી. એને કોઈના એને આવેશ, કોઈ બી રીતે અંદરમાં આવેશમાં આવીને કે ભાવુકતાથી સ્વીકાર કરવાની ચીજ નથી. આ રીતે છે ઘણી બધી બાબતો છે. ઘણા કહે કે એક દિવસ ચપ્પલ વગર રહીને તો બતાવો. અરે કોઈ એ ચેલેન્જ કરવાનો ધર્મ છે? ચપ્પલ વગર કેટલા જીવો રહે છે એનું શું કરશો પછી? અરે એ નથી, એ જે ચપ્પલ વગર કે વસ્ત્ર વગર રહે છે એ રાગ વગર રહેવાની વાત છે. બાકી ઉદયગત ને મજબૂરીથી તો વસ્ત્ર વગર કેટલા જીવો રહે છે. અરે ધર્મનું, અન્ય ધર્મનું નામ પામીને પણ વસ્ત્ર વગર રહે છે. કોઈ મોટી વાત નથી ભાઈ. મોટી વાત તો એ છે કે વસ્ત્રનો રાગ નથી અને અંદરમાં આત્માનો આનંદ છે, વિતરાગ થઈ ગયા છે. એ વાત તો કોઈને સાંભળવી જ નથી. તો ક્યાંથી વાત ખુલવાની છે બધી? હવે આ વિષય આવેલા મારે તો ખુલીને અમને શું પ્રોબ્લેમ છે? અમને ઘણા કહે કે યાર આ કેટલીક વાતો થોડી હાઈડ કરો ને. મેં કીધું નહીં થાય. એક સિદ્ધ છોડવાની વાત જ નથી. કેમ કે અમારું કોઈ આ પ્રોફેશન નથી બોલવું. આ તો અમે અંદરમાં અમારા પોતાની આરાધના કરીએ છીએ. અને કોઈ સત્ય સાંભળવા જીવ વિચારો માગે છે તો એને સત્ય છુપાવીએ. અને સમાજના ભયથી, અગર સમાજના ભયથી ગુરુદેવશ્રી આ ધર્મ ન અપનાવ્યો હોત તો આજે આપણે સમીસાની કે મોક્ષ પ્રકાશની સામે હોત? જરા વિચાર કરો. તો પછી આપણે એ ગુરુદેવશ્રીની અથવા અરહંતની પરંપરા ગુરુદેવશ્રી આગળ વધારી, એ પરંપરામાં આપણે એનાથી વિરુદ્ધ થોડું છુપાઈને બોલવું, થોડું અહીંયા સંભાળીને બોલવું, કે થોડું આ સમાજને આ ફોલો કરે છે તો એ ના બોલવું, એવું ક્યાંથી લાગે? અને અમને સલાહ બહુ મળતી હોય છે આવી. જઈએ ને હવે 10 લક્ષણ જશું એટલે ઘણું બધું પહેલાં ટ્રસ્ટીઓ આવી જશે, અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખજો. તો અમે આત્માનું ધ્યાન રાખવા સિવાય બીજું કાંઈ ધ્યાન રાખવાનું. આત્માનું ધ્યાન રાખે એટલે બધું જ ધ્યાનમાં રહે છે. એને મેરું પ્રવચન આગમના આધારે થશે, તમારા આધારે નહીં થાય. સ્પષ્ટ શબ્દમાં. આ રીતે બહુ ભાઈ અત્યારે પંચમકાળમાં એટલી વિકૃતિ આવી ગઈ કે પછી એ વગદાર હોય કે ત્યાં જે બી પદમાં હોય એનાથી શું મતલબ છે? આપણે તો શાસ્ત્ર વાંચવું છે ને, શાસ્ત્રમાંથી કહેવું છે. એટલે ગુરુદેવ કે કોઈને ખુશ કરવા માટે અમે નથી બોલતા, અમે તો આત્માને ખુશ કરવા માટે બોલીએ છીએ. અને આત્માને ખુશ સત્ય સાંભળે તો જ થાય. કેટલી જબરદસ્ત અંદરમાં એને દ્રઢતા અને વીરતા અને મજા આવી જાય. ખાલી યાદ કરીએ, ખાલી એમના બાહેના પ્રસંગો યાદ કરીએ તો એમ થાય કે ખરેખર સાક્ષાત ધર્મી છે.
ખરેખર આમ જાણે કે ને બસ ખાલી એક વસ્ત્ર હટી જાય તો પરમ દિગંબર મુનિ દશામાં ને ગુરુદેવમાં શું થાય? ચંદ્રકાંતભાઈ ખ્યાલ આવ્યો? એટલો રાગ, બસ એટલી જ વાત હતી. ખેર એ પુરુષાર્થ એના ક્રમમાં હશે ત્યારે થશે, પણ આપણને એમનો જીવનથી ખ્યાલ આવે. સાક્ષાત ચરણાનું, સાક્ષાત દ્રવ્યાનું ખ્યાલ આવે કે નહીં? તો બહુ મોટી વાતો છે, બહુ વિસ્તારથી વાતો છે. તું તમને શોર્ટમાં જે બધું સાંભળેલું હોય અને સમજેલું હોય ને એટલે ભાવ આવી જાય કે ખરેખર શું હશે જીવન. જબરદસ્ત. જો હા શું કહે, જો પોતાની બુદ્ધિથી નવીન માર્ગ પકડે તો યોગ્ય નથી. જે પરંપરા અનાદિ નિધન જૈન ધર્મનું સ્વરૂપ શાસ્ત્રોમાં પ્રરૂપણ કર્યું છે તેની પ્રવૃત્તિ છોડી વચ્ચે કોઈ પાપી પુરુષોએ અન્યથા પ્રવૃત્તિ ચલાવી હોય તેને પરંપરા માર્ગ કેવી રીતે કહેવાય? કેવી રીતે કહેવાય પરંપરા માર્ગ? કે તું પરંપરાનો અમને આધાર આપે છે, પણ તું એ પરંપરાથી છે કે કોઈ નવીન એડોન કર્યું છે, કોઈ એ વસ્તુ તું કઈ રીતે નક્કી કરે? એટલે તારે શાસ્ત્રો ખોલવા પડશે. એક જ એક બસ આ ઊંધું ગાલીને એક ગીટું જાય ત્યાં બધા ગીટા જાય. એ ગેટામાં એવું છે, ખ્યાલ છે ને? ગેટું તો ઇંગ્લિશમાં ખબર નથી શું કહેવાય. શું કહેવાય? શીપ. હા, તો એ છે ને એમાં એવું છે ને એને તમારે વાળવું હોય ને આખું ઝૂંડના ઝૂંડ હોય તો એ હવે પેલા ક્યારે બધાને વાળે? તો એમાં એવું છે એકને વાળે, એક વાળે એટલે બધા એની પાછળ વળે. હે ને? પાછળવાળા નિર્ણય ના કરે કે પેલું આગળ જાય છે, બરાબર જાય છે, એટલે બધા એમ વળે. ખ્યાલ આવી ગયો તમને? અરે સત્ય પણ આગળ તો આવવા વાળું, સત્ય પણ તારે પરીક્ષા કરીને નિર્ણય કરવાનો. સત્ય પણ એમને અંગીકાર નથી કરવાનો, સ્વાનુભવ કરીને સ્વીકાર કરજે. એમને સ્વીકાર નહીં કરતો. સેકન્ડ નંબરનો જે છે ને વ્યવહાર ભાષા, એમાં કોઈ શંકાની વાત નથી કોઈ ધર્મ ઉપર, પરંતુ એની વિધિ એ રીતે છે. એ વિષય આવશે ત્યારે વિશેષથી ખોલીશ. જો હવે જુઓ બીજું કુળમાં એ જ આવ્યું ને રહી ગયું. હા, તે પ્રવૃત્તિ છોડી વચ્ચે કોઈ પાપી પુરુષોને અન્યથા પ્રવૃત્તિ ચલાવી હોય તેને પરંપરા માર્ગ કેવી રીતે કહેવાય? તથા તેને છોડી પુરાતન જૈન શાસ્ત્રોમાં જેવો ધર્મ પ્રરૂપ્યો હતો તેમ પ્રવર્તે તો તેને નવીન માર્ગ કેમ કહેવાય? કેટલું જબરજસ્ત લોજિક છે. માનો કે કોઈ પરંપરા ચાલતી હોય પણ જે જૈન શાસ્ત્રોના આધાર ઉપર, પુરાતન જૈન શાસ્ત્રોના આધાર પર સમજી અને એ જે પરંપરા ચાલે છોડી દે તો એને નવો માર્ગ અપનાવ્યો કે ઓરિજિનલ માર્ગ અપનાવ્યો? ગુરુદેવશ્રીએ માનો કે જે સ્થાનક ધર્મ છે એ નવો ધર્મ છે કે અનાદિનો ધર્મ છે? અરે હમણાં થયેલો ધર્મ છે. આ શ્વેતંબર અનાદિનો ધર્મ છે. શ્વેતંબર, સ્થાનક કે જેટલા ધર્મ જે થયા જૈન ધર્મના અંદર વિકૃતિ આવી અને જે ધર્મ થયા હતા નવીન ધર્મ હતા. કોઈ કહે કે ભાઈ મારો તો બાય બર્થ એ છે, તો કે બાય બર્થનું નામ વાસ્તવમાં પરંપરા નથી કહેવાતી. પરંપરા તો જૈન શાસ્ત્રોમાં, પુરાતન જૈન શાસ્ત્રોમાં ઓરિજિનલ જૈન ધર્મ કયો હતો એને તું અપનાવ અને એના આધાર ઉપર તું તારું આ સ્થાનક પણ તે છોડી દીધું. મને બતાવો ગુરુદેવશ્રીએ નવો ધર્મ અપનાવ્યો કે જૂનો અપનાવ્યો? અનાદિ અનંત ઓરિજિનલ અપનાવ્યો, સાચો અપનાવ્યો. કે નવો તો સ્થાનકવાસીનો હતો, નવો તો શ્વેતંબરનો હતો. એમ પુરાતન જૈન શાસ્ત્રોમાં જેવો ધર્મ પ્રરૂપ્યો હતો તેમ પ્રવર્તે તો તેને નવીન માર્ગ કેમ કહેવાય? કઈ રીતે નવું કહેવાય? નવું તો તે અપનાવ્યું છે, અમે તો નક્કી કરીને જૂનું અપનાવ્યું. ખ્યાલ આવે કે નહીં? કેટલું સરસ વાત છે. જો બીજું, કુળમાં જેવી જીનદેવની આજ્ઞા છે તેવી ધર્મની પ્રવૃત્તિ હોય તો પોતે પણ તે જ પ્રમાણે પ્રવર્તવું યોગ્ય છે, પરંતુ તેને કુળાચરણ ન જાણી, બહુ ઊંચી વાત છે. જુઓ ફરીથી, હવે જે આગળ વાત કરી આવી ફરીથી, કુળમાં જેવી જીનદેવની આજ્ઞા છે. પહેલાં સાંભળજો, કુળમાં જેવી જીનદેવની આજ્ઞા છે. માન લો કે આપણે તો જે પરંપરામાં આવ્યા છે એ સાચી પરંપરામાં આવ્યા છે. એટલે આપણે તમે ગઈ વખતે કહ્યું ને કે આપણને જે ધર્મ મળ્યું છે કે તમારા બાળકોને જે ધર્મ મળ્યું છે એ તો પરંપરા, અમને તો પરંપરાએ મળ્યું છે, તો એમાં વધારે સાવધાન રહેવાનું જરૂર છે. હાલાવે કે નહીં? નહીં તો એમાં તો ભાઈ આ તો સાચો છે, બાપાએ કર્યું સાચો છે, એ રીતે જ ચાલી જશે. એમ નહીં. જો કુળમાં જેવી જીનદેવની આજ્ઞા છે તેવી ધર્મની પ્રવૃત્તિ હોય તો પોતે પણ તે જ પ્રમાણે પ્રવર્તવું યોગ્ય છે. કોઈ કહે કે ભાઈ અમે તો જૈની છીએ, અમારે તો જૈન આજ્ઞા પ્રમાણે અમારા માતા પિતા પ્રવર્તે છે, તો પછી અમારે તો પ્રવર્તવું કે નહીં પ્રવર્તવું? તો પહેલાં તો હા પાડી પડી દીધી. હા, એ પ્રમાણે પ્રવર્તવું યોગ્ય છે. પછી પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે અને પરંતુ મૂક્યું છે. હાલાવે એટલે હજુ કાંઈક આ વાતને હવે ગૌણ કરે છે. પરંતુ તેને કુળાચરણ ન જાણી, ધર્મ જાણી તેના સ્વરૂપ ફળાદિનો નિશ્ચય કરી અંગીકાર કરે.
આવ્યું કે ના આવ્યું? હે ને? એને મતલબ કુળ ધર્મ માનીને નહીં, આ વ્યવહાર ધર્મ છે, અને આ વ્યવહાર ધર્મ છે એ પરમાર્થ ધર્મને બતાવે છે, અને પરમાર્થને પામવા માટે આવો વ્યવહાર બાહ્યમાં હોય છે, અથવા આવો વ્યવહાર અંગીકાર કરી અને સાચો ધર્મનો પુરુષાર્થ કરવો જોઈએ. સાચા ધર્મમાં હોય છે અને બાહ્યમાં આવી લાઈફસ્ટાઈલ હોય છે, એમ સમજીને આ વ્યવહાર ધર્મ ધારણ કરજે. પણ વ્યવહાર ધર્મ તું એ રીતે ધારણ નહીં કરતો કે અમારા કુળાચરણમાં આમ છે, અમારા કુલના આચરણમાં આમ છે. અમને તો જન્મથી જ શીખવવામાં આવ્યું છે કે રાત્રિ ભોજન ના કરવું, અને મતલબ કે અભક્ષનું સેવન ન કરવું, એટલે અમે નથી કરતા. તો કે નહીં, અભક્ષનું ભોજન કરવું એ તો તું પહેલાં તો કહ્યું કે કુળાચરણ પ્રમાણે તું એકવાર તો સ્વીકાર કરજે, પણ પછી એ લખ્યું ને ખાલી માત્ર કુલાચરણ જાણીને નહીં, પછી તું એની પરીક્ષા કરજે, તું કેમ કરું છું વિચાર કરજે. રાત્રિમાં ભોજન ન કરવાનો ઉપદેશ શું કામ આપ્યો છે? કેટલી તીવ્ર કશાય હશે, તને લોલુપતામાં તું રાત્રિમાં જીવની હિંસા એટલી થાય તો બી તને ભોજન કરવાની તને અંદરમાં ભાવના હોય તો તું ભગવાન આત્મા છે કે આ જીવ છે કે સમજવા તું કેવી રીતે તૈયાર થઈશ? આટલી તીવ્ર કશાયમાં તને આ વાત ભેજામાં નહીં ઉતરે, એટલા માટે તારું જીવન આટલું પવિત્ર હોવું જોઈએ. એ બધી વાતો તું સમજી અને કરજે. અને પાછું એ બી સમજજે કે આ વ્યવહાર ધર્મ છે, આ પરમાર્થ ધર્મ નથી. અને આ કરી અને જે કરવાનું હતું આવું રહીને, કેવું એને સદાચારમય રહીને સંતુષ્ટ થવાનું નહોતું, પણ સદાચારમય જીવન રાખીને જે ભેદજ્ઞાન કરવાનો પ્રસંગ હતો, ભેદજ્ઞાન કરવાનો જે પુરુષાર્થ હતો એ પુરુષાર્થ કરજે, એમ પંડિતજી કહે છે. ખ્યાલ આવ્યો? મને બતાવો કે જે કુલાચરણથી જે આપણે આવીએ છીએ, એટલે આ દીકરાને કીધું કે તારે મંદિર આવવું જોઈએ, તારે દર્શન કરવા જોઈએ, તો એ રીતે બધા આવતા હોય પ્રવાહમાં, અને પછી એકવાર બી એ છોકરાઓ આજે બી ઘરે પોતાના માટે શાસ્ત્ર લઈને નથી બેસતા. આજે બી જોઈ લેજો, અને આપણા દીકરા દીકરીઓને જોઈ લેજો કે આપણા કહેવાથી કે અમારા આવ્યા છે, અમારા બધા એને મહાપુરુષો આવ્યા છે, જોઈ બધા બધા બેઠા છે. હું કહું બી ખરું કે ચલો તમે સાંભળવા આવો છો, પછી ઘરે જઈને કોઈ પર્સનલ વિચાર કે એને તમે અલગ એક શાસ્ત્રના આધાર પર પોતે આમાં શું કહેવા માગે છે, મારા માટે શું કહ્યું કે નહીં. અને એ તો આ તો ઓર અમારે તો ઓર બીમારી છે, હે ને? એટલે પપ્પા વિદ્વાન હોય ત્યાં સુધી ચાલે, પાછા બીજા વિદ્વાન આવે તો પાછી ગુટલી પડી જાય. હાલાકી કે નહીં. એટલે આ તો પિતાની પરંપરાથી કરેલો ધર્મ છે ભાઈ. શાસ્ત્રમાં કહ્યું છે ઘરે જઈને કોઈ બોલતા નહીં. અહીંયા કહ્યું છે મારે કહેવું પડે, છુપાવાય નહીં ને. અમારે એવું જ કરે છે, અમારી દીકરી એવું જ કરે કે આજે મારું પ્રવચન કોઈ કારણસર ના હોય તો ના જાય. તો બધું કે પ્રવચન તો છે પણ હું નથી તો કાંઈ નહીં, પ્રવચન તો છે પણ કે તમારું નથી ને. એટલે એનો અર્થ કે એ પ્રવચન પરંપરાથી સાંભળે, પિતાની પરંપરાથી સાંભળે. મને બતાવો કેટલો લાભ થશે? ખ્યાલ આવે કે નહીં? એ તો પિતાને ખુશ કરવાની વાત આવી ખાલી, કાંઈ દમ નથી ભાઈ. તો પેલો કહે છે આજથી નહીં કરીએ. અરે એમ નહીં, માંડ તો અહીંયા લઈ આવીએ જેમ છે. અરે એમ નહીં, એ તો એ કરીને આપણે અહીંયા આવવા પાછળ અહીંયા લખ્યું ને કુલાચારણ ન જાણી, ધર્મ જાણી. ધર્મ જાણી એટલે કોઈ વ્યવહારને ધર્મ નહીં, એ વ્યવહારને ધર્મનું નિમિત્ત કારણ જાણી. એ જે પરમાર્થ બતાવવા માગે છે તે તરફ ધ્યાન આપી, હે ને? જે બહારમાં પૂજા પાઠ એ આદિ કરવા પાછળ એ આપણું સાચો ધર્મ વિતરાગી થવું છે, પ્રયોજન વિતરાગતાનું છે, એના તરફ લક્ષ્ય કરી અને આ વ્યવહાર ધર્મને તું ધારણ કરજે. ખ્યાલ આવે કે નહીં? તો કુલાચરણના ખાતામાં જઈશ તો એમાં કોઈ લાભ બાપ કાંઈ છે નહીં, કોઈ લાભ નથી. ઘણી વાર કે તો એક તો અહીંયા બી આવ્યા અને 2-4 કલાક દુકાને ના ગયા તો પછી કે બાવાના બે બગડ્યા. ખ્યાલ કે નહીં? અહીંયા આવીને કંઈ ના ઉકાળ્યું અને ઉપરથી ઓલું એ છોડ્યું. અરે એમ નથી, અહીંયા આવ્યો છે, બની શકે કે આજે તને એ વાત ચોટ લાગી જાય, આજે કવી વાત ચોટ લાગી જાય અને ખરેખર આ શું કહેવા માગે છે, શું કહે છે શાસ્ત્રમાં, એમ કહીને શાસ્ત્ર ખોલવાનો ભાવ આવે તો કહે કે સાર્થક થઈ જાય. એ ઊંધું ગાલીને પરિપાટી જેમ ચાલતી હોય એમ કરવું સાચું હોય તો એના માટે ખોટું છે. અહીંયા એમ કહે સાચું પરિપાટીથી કરે તો સાચું હોવા છતાં એના માટે કોઈ લાભદાયી નથી થતું. સાચું કેવી રીતે છે, સત્ય કેવી રીતે છે, કેવી રીતે અંગીકાર કરવું, આ સમજીને મારે શું કરવાનું છે, એને અહીંયા મંદિરમાં આવીને મારે ભગવાનને જોઈને શું જોવાનું છે કે હું આવું બની શકું છું, એવું એકવાર તને ભાવ આવે છે કે નહીં? ખરેખર આ જ થઈ શકે, આ જ સુખી અવસ્થા છે એવું એકવાર યાદ આવે છે કે નહીં?
કે કશું જ ના આવતું હોય તો બસ મંદિરમાં જવાનું, તો એ તો તું બહારથી કરી લે, કે પછી બહારની જગ્યાએ ફોટો આવી ગયો, ફોટા બહારની જગ્યાએ ઘરે સ્ટેચ્યુ આવી ગયું ને સ્ટેચ્યુની જગ્યાએ ફોટો આવી ગયો. આ થયું કે નહીં? હવે એટલું બધું દૂર જવું એના કરતાં ઘેર એક મોડેલ બેસાડી દઈએ એ પ્રકારનું, તો પછી દર્શન કરી લઈએ. તો આપણે તો ત્યાં જઈને જ કરવું છે, અહીંયા રહીને જ કરવું છે, તો એ પરંપરામાં જશે. ચાલે છે, આ ચાલે છે, હલાવે કે નહીં? અરે એ તો અમેરિકા કેવી જગ્યાએ કોઈ રહેતા હોય, એને દૂર દૂર મંદિર ના હોય, તો છોકરાઓને એક મુદ્રા તો ખ્યાલ આવે, એટલે પરમિશન આપે કે તું એક મોડલ રાખજે ઘરમાં. એ બી તું પ્રતિષ્ઠિત નહીં રાખતો, પૂજ્યતાની રીતે નહીં રાખતો, કે આવું એક આપણું મુદ્રા છે બતાવજે. અને એનું કોઈ પૂજનનું કે અષ્ટવિધિ પૂજાનું કોઈ વિધિ કહેતો બી નહીં, ખાલી એક મોડલ છે, સ્ટેચ્યુ છે, એ પ્રમાણે બતાવજે. કેમ કે ત્યાં દૂર દૂર કોષો 4 દિવસ જઈએ ત્યારે તો મંદિર આવે, તો પોસિબલ નથી. હવે એવી જગ્યાએ વસી ગયા છે, કાં તો છોડીને અહીં આવી જાઓ, પહેલો ઉપાય તો એ છે. અને એ ઉપાયમાં નથી જ્યાં સુધી, ત્યાં સુધી તમે ઘરમાં મોડલ રાખીને બતાવો આવે, હલાવે કે નહીં? તો આપણે તો એમ થઈ ગયું કે જો ત્યાં તો બધું ચાલે છે, તો આપણે બી હવે અમેરિકા સ્ટાઇલ ઘરમાં ભગવાન રાખી દઈએ, ભલે સામે રહેતા હોઈએ. આપણે ભગવાનને ત્યાં જવું જોઈએ કે ભગવાનને આપણે ઘેર લાવવું જોઈએ? એ તો કેવી અવસ્થા હોય, હાથ પગ તૂટી ગયા હોય, ઊભું ના થવાતું હોય, આખી જિંદગી જ જીનેન્દ્ર ભગવાનના શરણમાં જતી હોય, ત્યારે એને દર્શન કરાવવાનો દીકરાઓ દીકરીઓને બી ભાવ આવે કે ભગવાનને લઈ આવી છે, તમે દર્શન કરાવવા જ જોઈએ. એ ચલિત એક મૂર્તિ રાખે છે ને, આપણે રાખી છે ને અહીંયા ચલાયમાન, કે લઈ જઈ શકાય એવી, એ રીતે બધી પ્રથાઓ છે. આ એવી રિયલ પરંપરા છે. જીવને ભગવાનના દર્શન કર્યા વગર કેવી રીતે ફાવે? ખ્યાલ આવે કે નહીં? કેવી રીતે ગમે? પોતાનું સ્વરૂપ છે એકે વખત યાદ ના આવે તો કેવી રીતે ચાલે? સમજમાં આવે છે આખી વાત? બહુ બધી બાબતો થઈ ભાઈ જો. હા, પરંતુ તેને કુળાચરણ ન જાણી, ધર્મ જાણી, તેના સ્વરૂપ ફળાદિનો નિશ્ચય કરી અંગીકાર કરવો. જે સાચા ધર્મને પણ કુળાચાર જાણી પ્રવર્તે છે તેને ધર્માત્મા કહી શકાય નહીં. સાચો ધર્મ ભલે અને કુલના આચરણ, કુલાચાર, કુલક્રમથી સાચા ધર્મને પણ અપનાવે છે, તો એને ધર્માત્મા તો ના કહેવાય, એને ધર્મે ના થાય, એને લાભે ના થાય, કાંઈ ના થાય. હલાવે કે એમ કહે છે. કારણ કે કુળના જો રીઝન આપ્યું છે, કારણ કે કુળના સર્વે તે આચરણને છોડે તો પોતે પણ છોડી દે. હવે માનો કે હું બી કુળાચરણથી આવતો હોય અને મારે કોઈ એવી મોટી તકલીફ આવી ગઈ અને હું દોરા ધાગાનો આશ્રય લઈ લીધો અને ઘરનો મુખ્ય હોય, હું એક પ્રકારથી ઘરમાં આદર્શ હોઉં, હે ને? તો પછી હવે હું મારું મન બદલાઈ ગયું, પલટાઈ ગયું, હું બી કુલાચરણથી આવતો હોય ને પછી કે બહુ તકલીફ પડે છે યાર, કોઈ હોય તો બતાવજો, તો વાત પતી ગઈ. હવે મેં સ્ટાર્ટ કર્યું, મારી શ્રદ્ધા ત્યાં ઝૂકી ગઈ, તો પછી એ અહીંયા લખ્યું ને, તો એ કુળના સર્વે લોકો આચરણને છોડશે તો તું પણ છોડી દઈશ. તો કે તારો આધાર અગર સત્ય નથી, તારો આધાર તારી શ્રદ્ધા નથી, સત્ય શ્રદ્ધા નથી, તો કહે છે કે એ બધું કુલની શ્રદ્ધા ઉપર ધર્મ નહીં થાય, ખરેખર વેદજ્ઞાનના આધાર પર સાચી શ્રદ્ધાથી ધર્મ થાય છે. શોર્ટકટમાં આટલી વાત છે. જો અંતિમ વાત, પણ કાંઈ ધર્મ બુદ્ધિથી કરતો નથી માટે ધર્માત્મા નથી. અંતિમ એક નિષ્કર્ષ, આજે કુલ અપેક્ષાએ ધર્મધારક વ્યવહાર પાસીનું ચેપ્ટર આજે પૂરું થાય છે. એનો અંતિમ પેરેગ્રાફ બોલ્ડ અક્ષરમાં, તેથી કુળ સંબંધી વિવાહ આદિ કાર્યોમાં તો કુળક્રમનો વિચાર કરવો. વિવાહ આદિ કાર્યોમાં તો કુળક્રમના આધારે જ કરવું. આ બી બહુ મોટો વિષય છે, નાનો નથી. પણ ધર્મ સંબંધી કાર્યોમાં કુળનો વિચાર ન કરવો. બાપા કે એમ ન કરવું એમ કહે. પણ વિવાહ આદિ કાર્યોમાં તો બાપા કે એમ જ કરવું એમ અહીંયા કહે છે. હાલ ઘણા લોકો કહે કે 2 મિનિટ લઈ લઉં છું, આ વિષય પૂરું થશે. કે ઘણા લોકો એમ કહે કે આ પહેલાં જે બહુ પહેલાં પૂર્વજો આપણા હતા ત્યાં એ વખતે બ્લડ રિલેશનમાં લગ્ન નહોતા થતા. એ બાકી બધા થતા હતા, માસીની દીકરીઓ તો થાય, બેનની દીકરો હોય તો થાય, એવું હતું. પણ ભાઈ ભાઈના લગ્ન વચ્ચે લગ્ન ન થાય, ભાઈ ભાઈના હોય તો ન થાય. દીકરી બ્લડ રિલેશનમાંથી નીકળી જાય છે, ધ્યાન રાખજો. એ વખતે એવું હતું. પણ ધીરે 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 કુટુંબ વ્યવસ્થા આવવા લાગી, તો કુટુંબની વ્યવસ્થાઓ થઈ ગઈ, કુટુંબ મળીને સમાજની વ્યવસ્થા થઈ ગઈ. તો સમાજમાં એક રીતિ લાગી ગઈ કે ભાઈ તમે અહીંયાથી અહીંયા ગોત્રમાં તો ના જ થાય, બરાબર છે? એક ગોત્રમાં તો પછી એ કહે કે ક્યાંક ગોત્ર એટલે પેઢી થઈ ગઈ, બ્લડ રિલેશન થઈ. પછી આ એવું નક્કી કર્યું સમાજના સંવિધાનમાં કે 2 બહેનો હોય, માસી હોય તો ત્યાં પણ ન કરવું જોઈએ. તો મારે ત્યાં એક પ્રશ્ન આવ્યો કે આ રીતે લગ્ન કરવું હોય તો થાય કે ના થાય? 2 રીતે બતાવો, ધર્મની રીતે અને વિજ્ઞાનની રીતે. બધું વિજ્ઞાનની રીતે મને ખબર નથી, સાંભળ્યું છે એને કે નજદીકમાં લગ્ન કરે તો બાળકોની ઉત્પત્તિ ખોડખાપડવાળા આવે, વોટ એવર જે બી. એ તો મેં તું વિજ્ઞાનવાળાને પૂછી લીધે. અને હું તને બીજી વસ્તુ બતાવું
મેં કીધું કે એ ન થાય, એટલે તરત જ એને કીધું પહેલાં કરતા હતા. પહેલાં કરતા હતા એ વાત મને ખબર છે, પણ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે જ્યારે તમારું કુલક્રમ, જ્યારે કુલનો જે નિયમ છે એ કુલના નિયમથી વાસ્તવમાં એનાથી એમાં આપણે એને અંગીકાર કરવા જોઈએ, ઉલ્લંઘન ન કરવું જોઈએ. એ અત્યારે કુલ, કુટુંબ, સમાજ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે કરવું જોઈએ. ખ્યાલ આવે? તો એમાં એમ કહે છે, એ દોષ આવે છે. બીજું કોઈ તો દોષ ના આવે ને, બાકી તો દોષ જ છે ને. હું લગ્ન કર્યું, મને ગમે છે, મને સુખ છે, એ તો બહુ મોટી ના તરફ તો તને ધ્યાન જ નથી જતું. પણ બહારમાં બી લૌકિક શાંતિ માટે, લૌકિક ઘરની શાંતિ માટે, ઘરની મર્યાદા માટે, કુટુંબમાં કે જે કુલક્રમથી હોય કે જે પ્રમાણે હોય એ પ્રમાણે વિવાહ આદિના કાર્યોમાં કરવું જોઈએ એમ પંડિતજી કહે. હે ને? તેથી હવે શું કરે, સમાજ બી થોડા થોડા ધીરે ધીરે નિયમો બદલે છે પછી કે ભાઈ તમે જૈનોમાં આ જૈન સુધી કરી શકો, અહીંયા સુધી કરી શકો, કરે છે. પણ છતાં લોકો હરિજન, વણકર, મુસ્લિમ ચાલતું હોય છે બધે. જો તેથી કુળ સંબંધી વિવાહાદિક કાર્યોમાં તો કુળક્રમનો વિચાર કરવો, પણ ધર્મ સંબંધી કાર્યમાં કુળનો વિચાર ન કરવો. કુળદેવી કે કશું જ નહીં, પોતાનું મને ખબર પડી જોઈએ કે સાચું શું છે. પરંતુ જેમ સત્ય માર્ગ છે તેમ જ પ્રવર્તવું યોગ્ય છે. એ પહેલા પ્રકારનો વ્યવહાર આભાસી ચર્ચા સમાપ્ત થઈ. કાલે પરીક્ષા રહિત આજ્ઞાનુસારી ધર્મધારક વ્યવહાર આભાસી બહુ ઉત્કૃષ્ટ ચર્ચા છે, કાલે કરીશું. Sejanandi Sudesva